તો હારીજ નવરંગપુરા ગામની ગૌચર જમીનમાં બિન અધિકૃત ખનન ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે રાત્રિના સમયે જેસીબી અને ડમ્પર દોડાવી માટી ખોદવાનું પણ જોવા મળી રહ્યું છે। ત્યારે લાખો ટન માટી ચોરી થવાથી ગ્રામજનોએ હવે ફરિયાદ કરી છે। તો સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થવાનો પણ આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે। ત્યારે હારીજ મામલતદારને ગ્રામજનો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે। તો તંત્રની આંખ મીચવાની ભૂમિકા સામે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે। તો ગ્રામજનોના રોષ વચ્ચે કડક કાર્યવાહી અને તાત્કાલિક પગલાંની પણ માંગ ઉઠી રહી છે। ખાખડી ગ્રામ પંચાયત હસ્તકની ગૌચરની જમીન કે જ્યાં બિનકાયદેસર કોઈપણની પરવાનગી વગર અહીંયા જીસીબી અને ડમ્પર દ્વારા ખૂબ મોટું ખોદકામ કરવામાં આવ્યું છે, જેને આંકડામાં ન માપી શકાય એટલું મોટું ખોદકામ કરી અને માટીની ચોરી કરવામાં આવી છે। જેની અમે તમામ ખાખડી ગ્રામના તમામ લોકોએ મામલતદાર સાહેબને આવેદન આપી છે, ટીડીઓ સાહેબને પણ આવેદન આપી છે અને અમે અમારી માગણી એવી છે કે જેમણે પણ આ માટીની ચોરી કરી છે તેમને કડકમાં કડક સજા થાય એવી અમારી તમામ ગામ લોકોની માગણી છે। કેટલા સમયથી ખનન ચોરી થતી? અંદાજિત 2 મહિનાથી અહીંયા ખનન ચોરી ચાલુ હતી। અમને એવું લાગતું હતું કે રોડ કામ ચાલતું હતું સરકારીમાં, એટલે ત્યાં પરવાનગી લઈ અને નાખતા હશે, પણ જ્યારે ગામ લોકોને ખબર પડી કે અહીંયા કોઈ પણની પરવાનગી લીધી નથી, એટલે ગામ લોકોએ જ્યારે એમની પાસે લેટર માંગ્યો કે તમે કોની પરવાનગી લીધી છે, ત્યારે એ રાતોરાત અહીંયાથી ભાગી છૂટ્યા છે। કોણ છે એ લોકો? 2 જણના નામ જાહેર થયા છે, એક બાબાભાઈ ભરવાડ છે અને ચરણસિંહ દરબાર। આ 2 લોકોના નામ અત્યારે જાહેર થયા છે। ખાખડી ગ્રામ પંચાયતમાં આવેલ ગૌચરની જમીનમાં કે જ્યાં બિનકાયદેસર રીતે ખનન કરવામાં આવી રહ્યું હતું, ખોદકામ કરવામાં આવ્યું હતું, જ્યાં છેલ્લા 2 મહિનાથી પણ વધારે સમય અહીંયા માટી ખેંચી છે, તો અહીંયા જે રસ્તો છે તે પણ રસ્તાઓ ખરાબ થઈ ગયો છે એમ, અને આ રસ્તામાં જોઈએ ને તો કોઈને ડિલિવરી પણ હોય ને તો કોઈ સાધન પણ ગામમાં નથી આવતું એમ, એમ્બ્યુલન્સને લાવો ને તો પણ નહીં આવતું એમ। તો આ જે ખનન કર્યું છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ગામ લોકોની માગ છે। આપે ક્યાં રજૂઆત કરી છે? અમે મામલતદાર સાહેબશ્રી અને ટીડીઓ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે। કોણ છે આ શંકાસ્પદ લોકો? આમાં 2 વ્યક્તિના નામ બહાર આવેલા છે, જેમાં બાબાભાઈ ભરવાડ છે અને બીજા છે દરબાર ચરણસિંહ। શું આપની માગ છે? અમારી માગ એવી છે કે જે આ ખનન થયું છે એની સામે અમારા ગામ લોકોને એવું છે કે આ માટીનું જે ખનન કર્યું છે તેમાં એમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગ છે। શું નામ આપનું? મારું નામ નંદુજી ઠાકોર।